સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રી ઇવેન્ટના ભાગરૂપે યોજાયો હતો। આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે। આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહ્યા છે। સોમનાથના પટાંગણમાં મને લક્ષ્મણીજીનો પાત્ર ભજવવા મળ્યો એ ખૂબ જ મારા માટે તો એક હું નસીબદાર જ માનીશ મારી જાતને કે સોમનાથમાં મને મારો રૂકમણીનો વેશ ભજવવાનો મોકો મળ્યો। અને આ કહેવાય ને કે રાધા કૃષ્ણ તો બધા ઓળખતા હોય, પણ રૂક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ કઈ રીતે થયા એ અને એની કહાની શું છે, એની વાર્તા શું છે ને ये जानवी खूब जरूरी है। तो मैंने खूब आनंद थया पात्र बनने में। या आज हम सोमनाथ बहुत अच्छा लगा और हम यहाँ पे हमारे ट्रेडिशनल डोडो डांस दर्शी जलाई को हमने शो किया